આ અંકુરનો હું બનાવનાર છું. એનો પરિચય આ આઠેયને છે એ પરમગુરુ આપે છે કે આવું અંકુર, શ્રેષ્ઠ અંકુર, અંકુરી ગતિ એ મેં ભરી છે. તો એ કે આને તમે કેવી રીતે યાદ રાખી શકો છો એવું આપને કે, તો ભાઈ અમે ભાલ તિલક કરીએ છીએ. એમાં બે વસ્તુ છે એ કે અંકુરી ગતિની અંદર એ રીતે એક છે એ નર અને એક નારી, એના બે ભાગ મૂક્યા છે. વચ્ચેનું લાલ તિલક છે એ લાલ કંકુનું છે, એ માતા તરફનું છે, અને ઉપરનું છે પીળું અથવા સફેદ એ પિતાજીનું છે. એટલે માતા અને પિતાના જે ભાગ પડ્યા અવ્યાકૃત અને નિરંજનના, એને મેં અહીંયા મૂક્યું. એ બાહ્ય ભાલ તિલક છે, એ મારા સંપ્રદાયની નિશાની છે. લોકો મને ઓળખી શકે કે આ સંપ્રદાયનો. અને હા, હું જ્યારે તિલક કરું ત્યારે મને ખબર પડે કે આ અંકુરી ગતિએ હું નીચે આવ્યો છું અને અંશ ઉપર છે, મારે અંશે થવાનું છે. એટલે જ્યારે હું તિલક કરું છું ત્યારે મારે પતિવ્રતા ધર્મે આ તિલક કરું છું એવો ભાવ થાય. એટલે અંકુરની ગતિ 24 કલાક રહે, પાછું 24 કલાકે પાછું કરીએ આપણે, કે પાછી 24 કલાક રહે. પછી એનાથી કોઈ આગળ વધ્યો હોય તો એને ખબર પડે કે ભાઈ આ તો બાહ્ય તિલક છે, હવે તારે ભીતર તિલક થઈ ગયો. તો કે હા, ઈદા અને પિંગળા સુષુમ્ના જ્યારે થાય ત્યારે અંદર મળે, અને આ જગ્યાએ જે જગ્યાએ મળે જ્યાં આપણે તિલક કરીએ છીએ એને ભીતર તિલક કીધું. તો કે તને એ યાદ હોય કે ન હોય, 24 કલાક ભીતર તિલક થાય છે તને. તારો શ્વાસ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ભીતર તિલક તને છોડીને નહીં જાય. આ તિલક તો હજી તું મોઢું ધોવા જઈશ તો ભૂસાઈ જશે. ક્યારેક અને આછા કલર આછા ઓલાનો હશે, કંકુ બરાબર નહીં હોય તોય ભૂસાઈ જશે કે એનો તો રેવો હાલશે, પરસેવો થશે. એટલે પણ જે ઓલું 24 કલાક તને અંદર ભીતર તિલક આલે છે એ ઈદા પિંગળાને સુષુમ્ના થાય છે, અને સુષુમ્ના દ્વારા જે અંકુર નિર્માણ થાય છે ઉપર, એ અંકુરને પાછો અંશ પકવે છે. એ ગતિ કે મેં આ અંકુરી ગતિ પાછી કે તને આ ભીતર તિલકમાં ભરી દીધી.